ને એટલે થોડુંક તો હોય મારામાં 9 મહિના મારા ભણવાની વાત હાલે છે અત્યારે. પણ થોડુંક તો હોય ને. કમેન્ટ આવી હતી હું લાઈવમાં હતી ને ત્યારે કે હિયા કેવી રીતે તૈયારી કરે છે ને એ કયો તો આજે હિયાના મોઢેથી જ સાંભળી લ્યો. વાગી ગયા છે 9 અમારીમાં. આંશુબેન જોવે છે મોટું પતલું ને અહીંયા જો મેં કીધું ઊભી થાવે ટાઈમ થઈ ગયો છે તો મને કે મારાથી ઊભું નથી થવાતું. કલરિંગ એ કરતો તો મારો દીકરો અત્યારમાં. નથી ઊભું થવાતું હે? હાલો મોટું પતલું જોવું છે ને, હાલો વોલ્યુમ કરી દેવો બેટા. જો હાંસીના નાસ્તામાં છે આજે પુડલા ને સોસ. ચાલો તો નાસ્તામાં છે પુડલા, ચા અને થેપલા. ચાલો તો બેસી જાવ ને નાસ્તો કરવા. ચાલો ચલો આજ તો સવારમાં મારા હિયાબેન આવી ગયા છે સ્કૂલેથી. અને હમણાં બે બાપ દીકરીની હાલશે ચારાન મસ્તી. આવી ગયો આખર તારીખ એટલે તમારે હતું સ્કૂલમાં આવું કઈ આખર તારીખનું? ભણવા તો જાતો કે નહીં? એટલે ખાલી પૂછવાનું નહીં કે ભણવા જાતા કે નહીં એમ. MBA છો એમાં શું હતું? MBA તો એક્સટર્નલી થાય. આટલું સિરિયસ નહીં થવાનું. એવું હોય તો તારું ડિગ્રી સર્ટિફિકેટ ને યુનિવર્સિટીનું બધું દેખાડી દેશું, તું ચિંતા ન કર. એમાં એક્સટર્નલ નથી લખેલું એમ. હા હો આજ તું તેડવા આવીશ ને પહેલી વાર. કેટલો હરખ છે એ તો જોવો તમે. ચલો ચા નાસ્તો કરી લ્યો. આજ લંચ બોક્સ તો નહોતો લઈ જવાનો. આ એક જ વાર હરખ રહેશે કારણ કે હવેથી તમારી સ્કૂલમાં બંધ થાય છે. અમારે હિયાબેનને હમણાં 5 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે એટલે હમણાં રોજ કંઈક એક્ઝામ હોય જ સ્કૂલે નહીં. હોમવર્ક એ બંધ થઈ ગયું. એક કમેન્ટ આવી હતી હું લાઈવમાં હતી ને ત્યારે કે હિયા કેવી રીતે તૈયારી કરે છે ને એ કયો તો આજે હિયાના મોઢેથી જ સાંભળી લ્યો. કેટલા દિવસ અગાઉ આપણે તૈયારી સ્ટાર્ટ કરી છે? હવે તું 2 વાગે આવી જાસ તો કઈ રીતે તૈયારી કરસ? ક્યારે કરસ? 3 વાગ્યા સુઈ જવાનું અને 4:30 ઉઠી જવાનું. 4:30 થી વાંચું છું. 6:30 7 વાગ્યા સુધી. 2-2.5 કલાક તો ઇનફ છે. અને એમાં પછી બીજા દિવસની ટેસ્ટ હોય એનું કરી લે. અને આપણે જે હોય બનાવ્યું હોય પ્લાનિંગ એનું 2 કલાક પહેલા વાંચી લે. મારો દીકરો મારા જેવો હોશિયાર છે. મોરના ઈંડા ચીતરવા ન પડે એમ કહી દે વાર. આંસી મોટી થાય ને સમજણી થાય ને પછી આ વાત બોલીને દેખાડજો. પણ એમાં એનું ક્યાં કીધું છે કે હોશિયાર મારા જેવો હોશિયાર બને લે એવું કઈ કરો છે. જન્મ મેં જન્મ દીધો છો બેયને એટલે થોડુંક તો હોય મારામાં. 9 મહિના મારા ભણવાની વાત હાલે છે અત્યારે. પણ થોડુંક તો હોય ને મારું. નથી જોતું અમારે તારું. આપણા જેવો હોશિયાર બનશે. ખાવા પીવામાં તારો જેવો બસ શાંતિ. આ છે ને દીપકની જ દીકરી છે અમારા. એકદમ બધી રીતે મસ્તીમાં તો દીપકને ક્યારેક વટાવી દે એટલું કરે. કરવું જોઈએ લાઈફમાં. પણ ઇમ્પોર્ટન્ટ છે ભણવાનું. ચલો દીપકના ટિફિનમાં છે ભીંડાનું શાક, ભરેલા મરચા, પાપડી ને હમણાં એ રોટલી લઈ જવાની ના પાડે. થેપલા પરોઠા કે ભાખરી લઈ જાય છે એ વધારે મજા આવે તો ભાખરી 2 બનાવી દીધી છે અને સાથે છે છાસ. જો અત્યારે છે ને કિચનના આ નીચેના 2 અને આ 4 ખાના ખાલી સાફ કર્યા. બધી જે ધૂળ થઈ ગયું હોય ને એ બધીથી લીધી ધૂળ. હજી આ 2 ખાના જ કર્યા નથી, આ 2 કર્યા અને આ 2 કર્યા. હજી આ ઉપરના 2 જે નાના કરાવ્યા છે ને એ તો બાકી. આ બધું છે ને મેં ઓલી ટ્યુબ કરી હોય ને એ છે, ધૂળ કે ડાઘા નથી. એટલે અહીંયા છે ને
ડિનર સેટની પ્લેટ રાખું છું, કોઈ પણ અચાનક આવે ને તો અહીંયા જ રાખું છું. અહીંયા ચોપર ને એવું બધું છે ને આ તો રેગ્યુલર ડબ્બા, દીપકનો પ્રોટીન પાવડર ને એ બધું છે. ઇડલી સ્ટેન્ડ છે અહીંયા જ રાખું, મારે આખો દિવસ જોતું હોય. આ બધા ખાના રહ્યા ને એમાં આટલી ધૂળ ને બધું થઈ ગયું હતું ને વાસણ બધાય કાઢ્યા, જો હજી અમુક અંદર મૂકવાના બાકી, કાઢીને સાફ કર્યા ને ફર્નિચર બધું સાફ કરી નાખ્યું આ બધા ખાનાનું. આંસીબેનને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો ફટાફટ બધું મૂકી દો અને તેડી આવી હું નહીં. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? અંશુબેનને લઈને આવી ગયા છીએ અમે. મંદિરે ગઈ હતી 2 દીકરીઓને લઈને, અમારે વચ્ચે જ આવે મહાદેવનું મંદિર, એટલે અહીંયા ગયા હતા. અને બહુ ટાઈમથી એક કમેન્ટ આવી હતી પણ વચ્ચે જવાબ દેવાનો રહી જતો હતો, કારણ કે કન્ટેન્ટ એ રીતના હોય ને કે કંઈક બીજી વાતે ચડી ગઈ હોય તો પછી ભૂલાઈ જાય. તો એમ હતું કે તમારી 2 દીકરીઓ મોબાઈલ યુઝ કરે છે કે નહીં? તો હા, હું છે ને બેયને, હિયાનો તો છે ને અમારે કોઈ એવું નથી કે એનો ટાઈમ લિમિટ એને આપવી પડે. એ પહેલેથી જ આમ શાંત છે ને ડાય છે, એટલે એને છે ને એકવાર એમ ખાલી કહી દે ને કે બેટા લિમિટમાં બધું, એટલે એ એની રીતે જ મૂકી દે મોબાઈલ 5 થી 7 મિનિટમાં જેમ. પણ આંશીને છે ને એની ટાઈમ લિમિટ બાંધેલી છે. પહેલાં તો હું એને છે ને એક અલાર્મ મૂકી દેતી, એ વાગે ને એટલે એને મૂકી દેવાનો ફોન, એ રીતનું કર્યું હતું એની સાથે. પણ હવે તો એ છે ને એને બધું આવડે, યુઝ કરે, એટલે અલાર્મ બંધ કરીને પાછી ચાલુ થઈ જાય છે. એટલે એ જ્યારે ફોન જોતી હોય ને ત્યારે એની આજુબાજુમાં જ રહી અથવા અહીંયા જ હું બેસી જાઉં, અને જેવો એનો ટાઈમ જે આપ્યો હોય કે તારે 4 થી 5 મિનિટ જોવાનો છે, એમ કે હું આ એક વિડીયો પૂરો થાય એટલે હું બંધ કરી દઈશ, એટલે એ પૂરો થાય ને એટલે હું લઈ લઉં છું એના હાથમાંથી. અને એને છે ને યુટ્યુબમાં જે આ હાથીભાઈ તો જાડા છે ને ABCDનું ને ઓલી રિંગવાળી ને એવા બધા જે કિડ્સને લગતા વિડીયો આવતો હોય ને એ જ જોવાના એમ, બીજું કાંઈ નથી જોતી ને એ ખાસ જોઈ લઈ એમ. અને એક બીજી કમેન્ટ આવી હતી, સાંભળીને તમને બહુ હસવું આવશે. મારે ઢોકળીના શાકનો વિડીયો શોર્ટ્સમાં મૂક્યો હતો, તો મને કમેન્ટ આવી કે આમાં તમે કીધું તો નહીં કે લોટ કયો લીધો છે તમે. હવે જે લોકોને ઢોકળીનું શાક ન આવડતું હોય એ તો ચલો જોઈને બનાવી પણ શકે, પણ જે લોકો જોઈને પણ ઓળખી ન શકતા હોય કે આ ચણાનો લોટ છે, એ લોકો ઢોકળીનું શાક બનાવે કઈ રીતે બોલો? એટલે આ રેસીપીમાં ખોચો ન કાઢ્યો કે ભાઈ રેસીપીમાં તો બધું બધાને દેખાતું જોઈએ. એક પછી એમાં જ નીચે એક સબસ્ક્રાઈબરે કમેન્ટ કરી હતી કે બેસનનો છે એમ. એટલે એને છે ને આપણા પ્રત્યે વાંધો હોય, રેસીપીમાં વાંધો ન હોય. કેટલાય છે દુનિયામાં ભાઈ આવા જે પોતાની લાઈફમાં કંઈ કરી ન શકતા હોય, ખુશ ન હોય, અને ખાસ મેઇન ભગવાન ઉપર વિશ્વાસ ન હોય ને એને બીજામાં બધા ખરાબ જ વસ્તુ દેખાય ને ઈર્ષા જ બીજાની દેખાય. એટલે સ્ત્રી છે ને એ જ સ્ત્રીની દુશ્મન છે. જેટલી નેગેટિવ કમેન્ટ આવે ને સ્ત્રીની જ હોય, લેડીઝ જ હોય. સ્ત્રી સ્ત્રીની દુશ્મની છે અને સ્ત્રી જ સ્ત્રીની સારામાં સારી મિત્ર છે. આપણે શેમાં રહેવાનું છે ને આપણે વિચારવાનું, બરાબર ને? તો ચલો આગળ વધીએ બ્લોગમાં. ઈ ગયા 2 ને 5 એટલે 1:45 થયા હોય ને આંશીબેન સૂઈ ગયા છે. અમારે 15 મિનિટથી સૂઈ ગઈ છે આ છોકરી અમારે, હમણાં પાછી ઉઈ જશે. જમવામાં છે ભાખરી, કડક કડક ભીંડાનું શાક, વઘારેલું દહીં, મરચાં અને પાપડી અને છાશ. અને હા, એક ક્વેશ્ચન એ પણ હતો કે આંશીને કઈ રીતે મોબાઈલ આપો છો, ટ્રાવેલિંગમાં, રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે કે કઈ રીતે એમ. જમવા ટાઈમે તો અમે જમવા ટાઈમે એકેયને છૂટ નથી, હિયાને કે આંશીને જમવા ટાઈમે એકેયને ફોન ન મળે, કારણ કે એ લોકો શું જમતા હોય ને કેટલું જમી લે ને મોબાઈલ જોવા માટે એ ખબર નથી પડતી. એટલે આંશીને ક્યારેય જમવા ટાઈમે મોબાઈલ નથી આપતા. ટ્રાવેલિંગમાં આપવો પડે, કારણ કે અમારે કોડીનારી બહુ દૂર થાય ને ફરવા જતા હોય ને એ સ્થળે 5-6 કલાકના અંતર એવી રીતે હોય તો વચ્ચે વચ્ચે આપતા હોય, પણ અમુક લિમિટ્સમાં, બરાબર. અને હોટલમાંય નથી આપતા. હા, ક્યારેક બહુ કજીએ ચડી હોય કે કંઈક ઠંડુ પીવું હોય કે એવું હોય તો અમે એકાદા છે ને એને બહાર લઈને વયા જાય, ગમે તેમ શાંતિથી રાખીએ. દીપક હવે નવું સ્ટાર્ટ કર્યું છે, એ જીમમાંથી આવે ને એટલે સોરી દુકાનેથી જે આવે ને પછી આંશી સાથે રમે છે. એ પોતે હાથમાં ફોન નથી લેતા, અને રાત્રે જમી નહીં. એ પરમ દિવસના વિડીયોમાં તમે જોયું હશે કે એ છે ને 2 દીકરીઓ વારે રમતા હતા. એટલે આપણા હાથમાં ફોન જોવે ને તો એ લોકોને લેવો જોઈએ. એટલે એ રીતનું કંઈક ગોઠવી બધું એમ. શું ખાય તું? ગ્રેપ્સ. ઓકે, આંશી ગ્રેપ્સ ખાઈ જો અત્યારે, જો બધે. પછી આજ બપોરે મમ્માએ તને શું બનાવી દીધું તું?
પૌવા. સાચું બોલ. શું બનાવ્યું તું આજે? પૌવા નહોતા બનાવ્યા. તે જમી લીધું પછી મમ્માએ શું બનાવી દીધું તું તને? ઢોસા ખાધા તા તે? ખાવ્યા તા? ઢોસા હારે શું ખાવાનું હોય? ઇડલી. પછી બીજું શું ખાવાનું હોય? સાંભાર. હા, પછી બીજું? છાશ તો હોય જ. પછી બીજું શું હોય? ઢોસા. પછી હા તો ઓલું આખું બોલો. સાંભાર ચટણી. એમાં એવું થયું કે છે ને મારે અત્યારે ઢોસા બનાવવા છે ને તો મેં આ વખતે છે ને થોડાક અલગ રીતે બનાવ્યા. જે ઓલા અડદ હોય ને એ પપ્પાએ છે ને કોડીનારથી મગાવેલા છે અહીંયા, મીન્સ મોકલા છે અમને. ફોતરા વગરના અડદ હોય ને એ. એટલે આપણે દર વખતે અડદની દાળ પલાળતા હોય તો મેં આ વખતે એ અડદ પલાળીને કર્યા છે ઢોસા. એટલે મેં બપોર ટ્રાય કર્યા. મેં કીધું બરાબર એમ કે ઉથલે છે કે નહીં. તો એ જોવા માટે કર્યા ને તો એને મજા પડી ગઈ. એને ને હિયાને મને અમને ત્રણેય અંત એટલે અંત વાલું સાઉથ ઇન્ડિયન. એટલે મેં એને કીધું, મેં તો અત્યારે હવે તે ખાઈ લીધા, ડેડી માટે સાંજે તો બનશે. તો મને કે નહીં હો, હું તો ખાઈશ જ ઢોસા. ચટણી માટે છે ને લીલું ટોપરું લીધું છે. એ જેટલું લીધું હોય ને એનાથી ડબલ આ લેવાની, એટલે એકદમ બાર જેવી બનશે. ને નમક દહીં ને પછી રાઈ લીમડાનો વઘાર કરી લેશું. પણ આ લીલું ટોપરું એકવાર ટ્રાય કરજો, મારું માનીને બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. સાવ અલગ જ ટેસ્ટ આવે છે. તો અહીંયા મસાલો બની ગયો છે મૈસૂરનો ઢોસાનો, ચટણી, સાંભાર બધું બની ગયું. ચલો હવે ઢોસા બનાવી લઈએ. ચલો તો બનવા માંડ્યા છે અમારા મસ્ત મજાના ઢોસા. બે દીકરીઓએ તો જમી પણ લીધું છે. આ દીપક માટે થોડોક મોટો બનાવ્યો હતો, એ બંનેને તો નાના નાના બનાવી દીધા હતા. એટલે શું કે આટલી મહેનત કરી હોય ને તો બે ગરમ ગરમ ખાઈ શકે. એના માટે બહુ બધી થાકી ગઈ, કારણ કે ઢોસા બનાવીને એટલે બહુ બધું કામ વધી જાય, વાસણ વધી જાય, થોડાક લેવા પડે હેલ્પર આવતી હોય તોય. પણ એને જેને કહેવાય ને કે ઘરનું એ ઘરનું, તમે ગમે તે ખાઓ, બહાર જેવો ટેસ્ટ ન આવે પણ ઘરનું ખાવાની મજા જ આખી અલગ આવે. સાચું કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. તો બસ અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત. આવજો બધા.